નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાત્રિ દરમિયાન રસ્તે જતી મહિલાઓને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન તથા પર્સની ચીલઝડપ કરતા 4 રેઢા આરોપીઓને 2 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી ચીલઝડપના 12થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ દાગડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયાનાવ ટીમના માણસો ઉપરોક્ત ચીલઝડપના ગુનાઓ બનેલ જે ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ ભોગ બનનાર પાસેથી ચીલઝડપ કરવા આવેલ ઇસમોનું તથા સાથે લાવેલ મોટરસાયકલોના વર્ણન અંગે હ્યુમન ટેકનિકલ સોર્સિસ તેમજ સીસીટીવી કેમેરા ફૂટેજ આધારિત તપાસ આરંભી ચીલઝડપ કરવા આવેલા આરોપીઓના રૂટ મેપ અંગે સતત મોનિટરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ અગાઉ આ પ્રકારની ચોરી કરતા ઇસમોને ચેક કરી તેની હાલની પ્રવૃત્તિ તેમજ ગુનામાં તેની સંડોવણી અંગેના વિવિધ પાસાઓ ચકાસી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ રહેલ તે દરમિયાન આરોપીઓના રૂટ મેપ ટ્રેસિંગ કરવાની કામગીરીમાં હરણી ગામ ગદા સર્કલ પાસે હાજર હતા તે વખતે ટીમને બાતમી મળેલ કે અગાઉ પર્સ તથા મોબાઈલ ઝૂંટવી લેવાના કેસમાં પકડાયેલ ઇસમો હાલમાં જામીન ઉપર મુક્ત થયેલ છે તે ટીમના સભ્યોને હાલમાં વડોદરા શહેરમાં રાત્રિના સમયે મહિલાઓના પર્સ તથા મોબાઈલોનું સર્ચિંગ કરેલ છે અને તેઓ હરણી મોટનાથથી કોટાલી ગામ તરફ જતા આવતા કેનાલ રોડ પર શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે હાજર છે તેવી બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે હરણી મોટનાથથી કોટાલી ગામ જતા કેનાલ ઉપર તપાસ કરતા બાતમી મુજબના વર્ણનવાળા 3 વાહનો સાથે 4 ઇસમો હાજર હોય જે પોલીસને જોઈને પોતાની પાસેના વાહનો ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાતા ચારેય ઇસમો ઉપર શંકાને આધારે વાહનો સાથે રોકી નામઠામ પૂછતા સમીર રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 24 રહેઠાણ સુથાર ફળિયું ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા યોગેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ વિઠ્ઠલસિંહ ચાવડા ઉંમર વર્ષ 19 રહેઠાણ નાનો ભાગ ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા મિતેશ અશોકભાઈ પરમાર ઉંમર વર્ષ 20 રહેઠાણ રામદેવ પીર ફળિયું ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા પ્રતિક મુકેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21 રહેઠાણ રામદેવ પીર ફળિયું ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા નાવના મળી આવેલ સદર ચારે ઇસમો તેમજ તેમની પાસેના વાહનોની ઝડપી તપાસ દરમિયાન રેડમી વિવો સેમસંગ ટેકનો કંપનીના 6 મોબાઈલ ફોન અને આજુબાજુની ઝાડીમાં ફેંકેલ લેડીઝ પર્સ નંગ 3 તેમજ સદર ચારે ઇસમો પાસે વાહનોમાં જોતા બજાજ પલ્સર હીરો સ્પ્લેન્ડર સુઝુકી એક્સેસ મોપેડ મળી આવતા સદર ચારે ઇસમોને તેમની પાસેના મોબાઈલ ફોનોના બિલ તેમજ 2 વ્હીલર વાહનોના પેપર્સ માંગતા ચારે ઇસમો પોતાની પાસે નહીં હોવાનું જણાવી પોતે છેલ્લા 1 માસ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિના સમયે અલગ અલગ વાહનો ઉપર અલગ અલગ સાગરીતો સાથે જઈ રસ્તે જતી મહિલાઓના ખભે બેરવેલ પર્સ અને મોબાઈલ ફોનના ચીલઝડપ કરવાના 6 જેટલા ગુનાઓ અને સને 2024ના વર્ષમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે જતી મહિલાઓના પર્સ મોબાઈલ સ્નેચિંગ કરવાના ગુનાઓ કરેલ હોવાની હકીકત જણાતા સદર ચારે ઇસમોને જણાવેલ હકીકત અંગે ગુરવા અકોટા કપુરાઈ મકરપુરા હરણી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ અંગેના ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનો આચરવા પોતાની પાસેથી મળેલ 2 વ્હીલર વાહનોનો ઉપયોગ કરેલ અને લેડીઝ પર્સના સ્નેચિંગના ગુનામાં ભોગ બનનાર ફરિયાદીઓના હોવાની હકીકત જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અને તજવીજ માટે ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી પકડાયેલ ઇસમોને સોંપવા અંગેની તજવીજ હાથ ધરેલ છે।